ગાઈ જો સવારમાં 7 વાગે છે. હું અત્યારે જ ઉઠી. આ રાતે જો બધા રમતા હતા સંગીત ખુરશીને એની હાલત. અને જો આ એટલું મસ્ત તડકો આવે છે ને સામેથી, બહુ મસ્ત. જો આ સવારનું જો આ કેવો રસ્તો છે ને, અમે ચાલતા ચાલતા આવ્યા છે. અહીંયા આંબા વાળ્યું છે ને, તો કેરી લેવા જો અંદર બહુ બધી કેરી ને એવું છે. અમે છે ને અહીં કેરી અત્યારે સવારમાં બહુ પડે એટલે લેવા આવ્યા છે. પણ ગાઈસ ગજબનો રસ્તો જુઓ, પથ્થરનો રસ્તો, બીક લાગે ને એવું છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. આપણો સવાર થઈ ગઈ સાસણગીરમાં. બીજી આ 2 દાડા રોકાયા હતા આપણો. જો ગાઈસ આ બીજી નાઈટ છે. જો આજે મારું આજનું લુક છે અને મસ્ત નહીં બન તૈયાર થઈ જશે. હવે જઈએ છીએ અમે નાસ્તો કરવા. હું રેડી થઈ ગયું. કમેન્ટ કરી દો કેવું લાગે. નાસ્તો કરીએ. ચપ્પલ જ પહેરે, બૂટ તો પહેરે જ નહીં ગાઈસ. અને નવા બૂટ લાવીને તે કાઢતી જ નહીં. 2 દાડા રૂમમાં પહેરે ઊંઘા ગાઈસ. રૂમમાં પહેરે ઊંઘા ગાઈસ. નવા બૂટ લાવીને આપણે એક ગાડી, હવે એક ગાડી આપણી અને આ બીજી ગાડી. અને જો ખાલી વાઘ આવે. ઓય ગાઈસ કેરીઓ બહુ હોય ગાઈસ. નેચી કેરીઓ જો તમારે ખાવી હોય ને તો મોકલાઈએ ગાઈસ. આ તો નાનો છોકરો નડી જાય કેરી ગાઈસ. ગાઈસ અમે ચા નાસ્તો કરીને હું તૈયાર થઈ ગઈ છું. હવે અમારે અહીંયાથી કરવાનું છે ચેકઆઉટ. તો અમે જઈએ છીએ. જો ગાઈસ અહીંયા છે ને આ કેળા, કેટલા બધા કેળા થયા. જો મેપાલ કિયો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. હા, ઉઠી જાય છે. નાસ્તો બાસ્તો કરી લે. મેપાલના માથા ઉપર જો કેરી ના જો માટી મારામાં છે કિયાંશ. ગાઈસ હવે છે ને અમે જઈએ છીએ. અને વિપુલને એ જો વિપુલ લઈ જાય છે બધું સામાન ગાડીએ. જો ગાઈસ જો વિપુલ બધું સામાન ગાડીએ લઈ જાય. આ રીતે લઈ જાય. જો જાતે લઈ જવું પડે ગાઈસ આજે તો. ચાલ અને મારી મમ્મી બતાવજો. ગાઈસ હવે અમે અહીંયાથી ચેકઆઉટ કરીએ છીએ. જો આજે મારી મમ્મીનું લુક છે. નાસ્તો બાસ્તો કરીને બતાવું. જો ગાઈસ ઘેર જ જવાનું આજે. ચમકો હું કંટાળી જે થાય રાતે 10 વાગ્યાનું હોય ગાઈસ. 11 વાગે તો હોય ઘેર જવાનું. આ લોકોને કોઈને ઘેર જવું નહીં ગાઈસ. ઘેર જવાનું ગમતું જ નહીં. પણ ગાઈસ મારા ઘેર જવું છે. ચમકો હું કંટાળી. ગરમી બહુ લાગે છે ગાઈસ. હજુ કપડાં પડ્યા નવા લાયેલા પેક પણ તો ઘેર જવું છે. રહેવામાં વધુ નહીં. બધી વસ્તુ કપડાં બપડા પડી છે. જો ગાઈસ અહીંયા બધા છે ને પેકિંગ બધું કરી દીધું છે. ગાડી ભરાય છે અહીંયા. જો ગાડીની અંદર જો ગાઈસ થેલા બધું છે ને અંદર થાય છે. ગાડીની અંદર પેક થાય. જો નાનું બચ્ચા જેવું કરે. આ જો જોરથી બોલતો સંભળાય ગાઈસ ને. ગાઈસ હું અબે પકડાડું તમારા સેદારાય. ગાઈસ કેરી તો લો કેરી તો લેડ. ના ગાઈસ કેરી તોડ કોઈ નહીં બોલે. તારામ તાકાત હોય તોડ. જો ગાઈસ ચેલેન્જ. વિપુલ કેરી તોડશે. ના ગાઈસ કોક બતાવજો. આ એસ્કો ખાજે તો હું કરીને આવી. જો પાકીટમાં મેકઅપનો સામાન ભર્યો હતો ને એની જગ્યાએ કેરીઓ ભરીને લાવી. જો આ જો ગાઈસ. જો ગાઈસ અને એક ચેનમાં નહીં 2 ચેનમાં ગાઈસ આખું બેગ લાવી. ચોર. હા ચોર ગાઈસ. ગાઈસ એસ્કો ખાતા બહુ બધી કેરીઓ તોડી. આ બહુ મસ્ત છે ખાતી. ગાઈસ આ કેરી ખાવાની બહુ મજા આવે. જો હવડા ગાડી ચાલુ થાય ને એટલે થોડી મૂકવા. આ તો તમારે ને એવું લાગતું હોય કેરી બહુ ઉપર પણ આ તો બહુ નીચે. જો ગાઈસ મારો આ થઈ જાય ગાઈસ. આખું ગાઈસ આખું કોચો ભરવાનો ગાઈસ. તમારે મોકલાવીશું બરાબર. મેસેજ કરી દેજો. અમે છે ને 5 કિલો મોકલાવું મારા પેલા. તલાલા અને આયા છે ગીરની ફેમસ કેરીઓ લેવા. જો મમ્મીની કેરીઓ લેશે પેટી કે ઘેર જઈને ખાવા થાય ને એટલા માટે કેરી લઈએ છીએ. જો એક ગાડી ગીરી છે, એક ગાડી પેનું ગીરી છે. અને કેરી નહીં આપવાની. જો ગાઈસ ચમ કે આ 2 કેરી લેવા ઉતરતા રહી ને એટલા કેરી નહીં મકર કેવાય. ગાડીઓ જો ગાઈસ જો રોજ લાલ નો થોડી જોઈએ. આવી જો ગાઈસ રોજ આવી છે. દેખાતું નહીં. રણના બચ્ચિયા જો
ગઈશ 4000 રૂપિયા ખર્ચા ને કાલે પણ હરણે જોવા ના મળી, ચકલી ના જોવા મળી, પણ જો આજે જોવા મળે. અચ્છા આઈ જુઓ ગાઈસ. અચ્છા જો ગાઈસ હેપી રોઝ ડે. હેપી રોઝ ડે રિયલ વાળું. અચ્છા ડેમની અંદર બહુ બધું પાણી છે. અચ્છા મહાદેવનું મંદિર નાનું ડેમની જોડે છે. જો બહુ મસ્ત મંદિર છે મહાદેવનું. ગાઈ જો આ ક્યાંક જઈ નહીં, સીધા નહીં રહેતા. આ છે ને એક ખેતરમાં જઈ હતી મારી મમ્મી, અહીંયા ઊભા હતા ને તો ખેતરમાંથી છે ને મગ લઈને આવે છે. જો આ સીધા જ ના રહે આવા લોકો છે. અહીં જો કાઠિયાવાડમાં ચોર પડે, અમદાવાદના મગના ચોર. જો આટલું દૂર ખેતર હતું ને તોય લઈને આવી. બોલો ગાઈસ અમે આવી ગયા છે તુલસીશામ મંદિર. અને જો આ છે ને મંદિરનું વ્યૂ જો છે ઉપર. બહુ મસ્ત મંદિર છે, અહીંયાથી જોવા જવાનું છે. અને હવે ગાઈસ નીચે બી મંદિર છે, ત્યાં આવવા જઈએ અમે. અને પછી ઉપર જઈએ છે કે નહીં. ભૂખ બહુ લાગી છે. આ બધા જાય છે અને આવી રહી જો નીચેવાળું મંદિર અહીંયા છે. અહીંયાથી છેક આમ જવાનું છે. એટલો મસ્ત વ્યૂ છે ને મંદિરનું, બહુ જ મસ્ત. જો ગાઈસ અહીંયા છે ને આ નીચેનું વ્યૂ છે મંદિરનું. બહુ મસ્ત. ગાઈસ 1:30 વાગી જાય છે અને ભૂખ એવી લાગી છે. અમે બધા આવી ગયા છે હોટલમાં જમવા માટે. ગાઈસ એટલી બધી ભૂખ લાગી, બોલવાની તાકાત નહીં. જો આ બહુ મસ્ત વ્યૂ છે. જો ગાઈસ આ વ્યૂ છે ને બહુ મસ્ત વ્યૂ છે. અને અહીંયા આવ્યા છે જમવા. ગાઈસ જમી અને આમ મમ્મીને બધા ત્યાં ઊભા છે. જો આ રીતનું ગાઈસ વ્યૂ છે. અને હું છે ને ગાઈસ હું તડકામાં બેસી જો હિંચકા ખાઉં છું, કંટાળી ગયા ગાઈસ. અને જો આમાં મમ્મીને ઊભા છે, બધાને બહુ ભૂખ લાગી છે. એ બહુ બાકાતવાનું ચાલુ કર્યું. અમારા મસાલા પાપડ આવી ગયા છે. અમારા બહેનો છે ને મસાલા પાપડ મંગાવે જો ગાઈસ. અને અમારા વિપુલ હવે ચાપુર છે ગાઈસ. બહુ ભૂખ લાગી છે ને એટલે જો અમારા મમ્મી જમવા બેસી ગઈ. જમવાનો ટાઈમ ઓવર થઈ ગયો છે અને એકદમ સ્પાઇસી દાળ તડકા મંગાવી છે. ખાલી જીરા રાઈસ ખાવા છે. અને જો આ રાહ જોઈ રહ્યો વિપુલ ખાવાનો. મારા પપ્પા આવી ગયા, બે ગયા ખાવા. જો ગાઈસ લુચી અંદર નાખજો લુચી. અને જો બતાવું છું કેમ જો ગાઈસ કેમ થોડા દિવસે કેમ થાય કેટલું કેમ થાય છે. જો ગાઈસ આટલું જ આવે. એટલે કે અહીં તમારે ડોલ લઈને આવવાનું, પેલી પોણી ભરવાની. એ આવી જજો હા ગાઈસ. ગાઈસ હવે બહુ ભૂખ લાગી, પેલા ખાઈ લઈએ. અમે બમી લીધું છે અને જો અહીંયા જમીન અહીંયા ઉપર છે ને વ્યૂ સારો છે એટલે હું જોવા આવીશું. મારા મમ્મીને બધા ત્યાં જમે છે. અને જુઓ મસ્ત ગાર્ડન બાર્ડન છે. અહીંયા બી હોટલ ટાઈપનું છે રહેવા માટેનું એવું બધું. પણ ગાઈસ વ્યૂ જો એટલો મસ્ત છે ને. જુઓ અહીંયાથી અમે આવ્યા ગાઈસ. મમ્મી બધાએ ડબ્બાઈને ખાઈ લીધું છે. અરે દબાઈ છે 3 વાગે ખાધી ખબર પડે. હા બહુ ભૂખ લાગી હતી ગાઈસ. અને જો ખાઈને અમે બધા જોવા ખાઈને બધા બેસી ગયા છે. હવે જઈએ રાતે 11-12 વાગ્યા સુધી પહોંચીશું ઘેર. બે તો વાગશે. 2 વાગશે. અને જો આ મારા તીતીઓ થઈ જશે. તીતીઓ જો અને આ જીયા ગોળી વાગી ગયા છે 5 અને અમારે તો એટલે અમે બધા આવી ગયા છે શેરડીનો રસ પીવા. ગાડી બહુ બધું ઊંઘી ગયા હતા. તરત જ આવી ગયા જો આ રીતનું બે ગઈ જો કેવું બે આવી ગયા શાંતિથી. અને વિપુલ પપ્પા પપ્પાના મહાબે જો આ રહ્યો પેલો કિયા આ ધમલો. અને આ જો મસાલો ઠોકાડી ગાઈસ 3 ગ્લાસ પીસે જો વિપુલ. મમ્મી છે બદામ લેવા ગઈ હતી જો આ જો આવી બદામ લઈને આવી હવે છે ને પીસી રસ પીવો જો. અને મારા પપ્પા 2 ગ્લાસ જો બહુ ઘર્યો લાગે ને તો ગાઈસ મેં ના પીધું. ખાંડ બહુ નાખી એટલે મમ્મીને પીવસ. ગાઈસ રાતના વાગી ગયા છે 9. અમે રાજપર આવી ગયા છે. જો
મારા મમ્મીને છે ને વોમિટિંગ થાય છે અને અમે બધા જઈએ છીએ હવે દર્શન કરવા ખોડિયાર માતાએ મંદિરે ગાઈસ જો અમે આવી ગયા છે રાજપરાની અંદર. બહુ મસ્ત મસ્ત અહીંયા બજાર છે, બધું જો બહુ મસ્ત મસ્ત મળે છે. અને હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા. તમને બધાને કરાવું દર્શન. જો ગાઈસ બહુ બધી ભીડ છે અને અમારે 100 રૂપિયા ગાઈસ જો અમારે લેવા છે પર્સ. એટલે બહુ મસ્ત મસ્ત પર્સ છે અહીંયા. તો હું ને મારી મમ્મી બે અમે આવી ગયા છે અહીંયા જો ખરીદી લેવા કરવા. હવે જોઈએ મારી મમ્મીને આ વાળું ગમ્યું છે, મને ઓલા વાળું બ્લેક વાળું ગમ્યું છે. હવે જોઈએ બનાવવાની વસ્તુ લેવી છે તો અમે બધા લેવા આવ્યા છે. જો ગાઈસ અહીંયા બધી છે ને લાકડાની વસ્તુ મળે છે બહુ મસ્ત મસ્ત. જો આ કેટલું મસ્ત મસ્ત મળે છે બધું. અને અમારે 100 રૂપિયા. હા જો ગાઈસ અમારે 100 રૂપિયા છે ને મસાજ કરવાનું લીધું. સ્વરૂપ તને મસાજ કરવાનું ગમે? મજા આવે ને એમાં? તે પૈસા તો આપવા જ પડે ને. લે પૈસા વગર થોડું આપો. ગાઈસ જો બહુ મસ્ત મસ્ત એ બધી વસ્તુ મળે છે, મોજડી એવું બધું. ગાઈસ જો લાકડાની વસ્તુ બી મળે છે ઘરમાં એવું. અને વિપુલ ખરીદી કરે. જો ગાઈસ આજે વિપુલ ખરીદી કરે આવા બધાની. જો ગાઈસ આ બહુ મસ્ત ઘરમાં જો લાકડાના. મમ્મી એક લઈ લઈએ આપણે. આ નવું પર્સ અને કેટલું બધું લઈ લીધું. જો આજુમાં મમ્મી ને વિપુલ બે તો બધું લે જ કરે છે ગાઈસ. આ જો એ બધું લેશે અહીંયાથી. અને જો અમે આટલું બધું લઈ લીધું ગાઈસ. એમાંથી મારી કોઈ વસ્તુ નહીં, બીજા બધાની જ છે. અને અહીંયાથી લેશે ગાઈસ. ગાઈસ જો આ વિપુલે જો નાના છોકરાનું રમવાનું લીધું. ગાઈસ જો હજુ મારા જેસીબી લેવાનું બાકી ગયા છે, ફેરા મારવાનું. જો આ ચેલું બધું લીધું હો યાને બધું બહુ બધું લીધું. જો ગાઈસ ગાઈસ રાતના વાગી ગયા છે 11. ગાઈસ રાતના વાગી ગયા છે 11. અમે જમણી બધું થઈ ગયા છે. અને જો આ મમ્મીને લોકો અંદર જમે છે. અને આ જો ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું જો ગાઈસ અહીંયા ચાલુ છે ગ્રીલ સેન્ડવિચ ખાવાનું. આ લોકો જમવાના ટાઈમે નાસ્તો કરે છે. અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું. જો ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈઝ, ગ્રીલ સેન્ડવિચ અને એ બી જો આ બધું કાઢીને તો સેન્ડવિચ ખાવાનો મતલબ શું? તમારે બી ખાવું હોય તો આવી જજો. આવી જાય સોરું ખાવા માટે. આવી જાય ગાઈસ. ગાઈસ ગાઈસ આવી જાવ ખાવા માટે એમ કહી દે. બોલ ને તું બોલ. ગાઈસ રાતના વાગ્યા છે 3 અને અમે ઘરે પહોંચી ગયા છે હાલ જ. અને ઘરે પહોંચીને જો અમે આવ્યા છે મંદિરે. કેમ કે નારિયેલ ચડાવવા તો મારા મમ્મીનું પાકીટ ખોવાઈ ગયું હતું ને ગાઈસ, એની હતી બાધા. એટલે અમે આવ્યા છે મંદિરે ગાઈસ. સાઈડમાં રે અહીંયા બાધા હતી એટલે આવ્યા છે. જો બધા ચેડી બનાવી એવડી થતી હે ગુંગા હારા. દિવેટ બનાવતા નહીં આવડતું. જો ગાઈસ નહીં આવડતું.